નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતનું બોર્ડ એક્ઝામ 2026 માટેના આઈએમપી પેપરનું સોલ્યુશન તથા તમારે કેવા પ્રકારના પ્રશ્નો આવશે એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, બીજા મિત્રોને શેર કરજો અને જે પ્રશ્નો તમને બતાવ્યો એકવાર એક્ઝામ પહેલાં વાંચીને જોજો. ઓકે, આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. જુઓ મિત્રો, વિભાગ એ પહેલાં ગદ્ય વિભાગ આવશે, જેમાં તમારે પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો. તો પૂરા એકસ્મીને જલાશયવાળું જે તમને પેરેગ્રાફ દેખાય છે એ કે તમારા માટે આઈએમપી કહેવાય. તમારે ખાસ એનો સ્ક્રીનશોટ લઈને તૈયાર કરી નાખજો. બીજું છે બ્રહ્મણ ન ખલુ સાધુ સેવિતો અયમ પંથા. આ પ્રકારનો ફકરો છે, એનું પણ તમે સ્ક્રીનશોટ લઈ અને તૈયાર કરી નાખજો. ઓકે, પછી આગળ જુઓ. હવે મિત્રો આપણે હેતુલક્ષી પ્રશ્નો જે તમારે આપેલા છે, જેમાં વિકલ્પ છે ત્રીજો જુઓ કે સિદ્ધ હેમસ્ય સટશુ અધ્યાયેશુ કસ્ય વ્યાકરણ અસ્તિ. એમાં જવાબ આવે ત્રીજામાં 6 આવશે મિત્રો, જેમાં સંસ્કૃતનું વ્યાકરણ આવશે. ઓકે, તેમાં જવાબ આવશે ઓપ્શન એ સંસ્કૃત. પછી ચોથો છે પરસ્પરમ ભિન્નેષુ પદાર્થેષુ કીદૃશમ આંતર્ય ભવતી. તો એમાં જવાબ આવશે મિત્રો પદાર્થોમાં સ્વાભાવિક સમાનતા હોય છે, સ્વાભાવિક. તો એમાં જવાબ આવે મિત્રો સ્વાભાવિકમ. ઓકે, પછી પાંચમું છે શ્રેષ્ઠીપુત્રસ્ય નામમ કિમ અસ્તિ. તો એનો જવાબ આવશે મિત્રો શક્તિકુમાર. ઓકે, પછી જુઓ તમારે પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાનું છે, જેમાં આપેલ છે લેખકે મનુષ્યોને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે. આ રીતના 6 થી 8 પ્રશ્નોનો તમે સ્ક્રીનશોટ લઈ લો.